श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में वार्ता क्रमांक 85। अब श्री गोसाई जी के सेवक एक गुजर के बेटा की बहू अन्योर में रहती, जाकी भैंस श्री गोवर्धन नाथ जी आप मिलाई दिए। तिनकी वार्ता को भाव कहत है। भाव प्रकाश। ये तामस भक्त है, लीला में इनको नाम परमेश्वरी है। सो पहले ये द्वारिका लीला में बिमला की सखी हती। वैष्णव समझो बरोबर। बिमला એ રૂક્ષ્મણીજીની સખી કે દાસી છે। એ જ વિમળા છે કે જે પદ્મરાવલ થઈને પડ્યા છે, અને એ એટલે પડ્યા છે કે જ્યારે રૂક્ષ્મણીજીને અહંકાર થયો કે હું ગોરી અને ઠાકોરજી શ્યામ દ્વારિકાધીશજી, એટલે એ વખતે ઠાકોરજીએ કહ્યું કે હજી પણ સમય ગયો નથી, આપના માટે ચક્રવર્તી રાજાઓ રાહ જુએ છે મોટા મોટા, હજી પણ તમે કશું વહી નથી ગયું, એમ કરીને જે હાસ્ય વિનોદ કરી અને જે એમનો મદ ઉતાર્યો અને જે મૂર્છિત થયા અને જે પંખો ઠાકોરજીએ નાખ્યો પણ આ વિમળાએ ના નાખ્યો, અને જ્યારે જાણ્યું રૂક્ષ્મણીજીએ કે આપણા જે ધર્મમાં તો અમારી સેવા તો દાસીઓ કરે, દ્વારિકાધીશજીએ કેમ કરવી પડી, તો વિમળાએ માફી માંગવાને બદલે હસી, કારણ કે એને આનંદ આવ્યો દ્વારિકાધીશજી પંખો નાખતા હતા એ જોઈને, એટલે હસી। એટલે રૂક્ષ્મણીજીએ ખીજીને શ્રાપ આપ્યો, એ પદ્મરાવલ થયા। આ એ જ વિમલાની દાસી છે, સખી છે, પરમેશ્વરી દ્વારિકા લીલામાં છે। એટલે અત્યારે દ્વારિકામાં જ એને બધું સુખ લાગે છે કે મને તો રોજ દર્શન થાય છે, આનાથી વધારે સુખ હોય જ નહીં। જ્યાં સુધી પુષ્ટિ માર્ગના લીલાની વાત કોઈ શ્રવણ ન કરી લે ત્યાં સુધી એને એમ જ લાગે કે દ્વારિકાધીશજીનું જે શરણું છે એનાથી ઉપર તો બીજું કંઈ હોય જ નહીં ને। આ માન્યતાથી ભરેલી હતી, એટલે એને ત્યાં જ સુખ હતું। હવે ફેરફાર થશે, પ્રસંગ આવશે। द्वारिका लीला में बिमला की सखी है, विमला ते प्रगटी है, सो बिमला श्री रुक्ष्मणी जी की अंतरंग सखी है, तिनके ये भाव रूप है। એટલે આ સમજવાનું આપણે કે જેવી રીતે સ્વામિનીજીમાંથી વિશાખા અને લલિતાજીનું પ્રાગટ્ય થયું છે ને, એ એમના ભાવમાં પોષણ આપે અને એમના ભાવમાં એમને સાનુકૂળ રહે, પુષ્ટિ ભાવમાં સેવામાં, એ માટે હોય પ્રાગટ્ય। પછી એમનાથી બધા જે પ્રાગટ્ય થયા લલિતાજી વિશાખાજીના અંગમાંથી, એ આ વલ્લભકુલ બાળકો થયા। એવી રીતે ત્યાં દ્વારકા લીલામાં આ બિમળા જે છે એ મુખ્ય સખી છે રૂક્ષ્મણીજીની, અને રૂક્ષ્મણીજીના આ વિમલાના અંગમાંથી જે પ્રગટ થઈ છે એ આ પરમેશ્વરી છે। એ પછી દ્વારિકાધીશજી અને રૂક્ષ્મણીજીની લીલામાં સહાયક હોય, પણ અહીંયા આખું ડાયવર્ઝન આવશે। सो बिमला रुक्मणी जी की अंतरंग सखी है, तिनके ये भाव रूप है। सो एक समय द्वारिका जी में श्री ठाकुर जी श्री रुक्मणी जी को ब्रज लीला की बात कहत हते। ता समय परमेश्वरी कछु कार्यार्थ तहाँ आई। सो इन दूरी ते सब बात श्री ठाकुर जी के मुख की सुनी। तब याके मन में यह आई जो ब्रज लीला को अनुभव करूं, ऐसो मेरो भाग्य कब होइगो।
બસ આ એનું ડાયવર્ઝન શરૂ થઈ ગયું. અત્યાર સુધી એને દ્વારકામાં શું દુઃખ હતું? એક તો આખી દ્વારકા સોનાની, અને એટલું બધું તો ઐશ્વર્ય છે, અને રોજ એને દ્વારિકાધીશજીના દર્શન થાય છે. દ્વારિકાધીશજી દ્રષ્ટિએ આપે છે, કેમ કે આ પાછા શ્રી કૃષ્ણ પ્રભુનું જ આ એક સ્વરૂપ છે, મર્યાદાનું, પણ તો પણ દ્રષ્ટિ આપે છે. તો દ્રષ્ટિ આપે છે એમાં તો એને બધું એમ લાગે છે કે બધું મળી ગયું મને. એનાથી વધારે તો એને કંઈ વિચારે ના આવે કે મને આલિંગન આપશે કે મને પેલું સુખ આપશે. એવો તો વિચારે ના કરી શકે. ફફડે ત્યાં તો રૂક્ષ્મણીજી સિવાય કોઈનો અધિકાર નથી. હા, એટલે એમની જે રાણીઓ છે 8, પણ આમ 16,000 પણ ખરી, પણ એમાં આનો નંબર નથી આવતો. પણ આ સાંભળ્યું એમણે, અરે પરમેશ્વરીએ, કે ઠાકોરજીએ બ્રજલીલામાં જે સુખ આપ્યું ગોપીજનોને, એ સાંભળતા જ હવે એના અંતઃકરણમાં પણ આ મનોરથ થઈ ગયો. याके मन में यह आई जो ब्रज लीला को अनुभव करूं ऐसो भाग्य मेरो कब होइगो सो इनको बहुत आरती भई. હવે એને તાપ ચાલુ થઈ ગયો. તબ સબ ખાનપાન છૂટ્યો. ખાનપાન હું છૂટ્યો. હવે તો એને દ્વારકામાં છે, સાક્ષાત ભગવાન જ્યાં દ્વારકામાં બિરાજતા હોય ત્યાં એને ખાવાનું અને પીવાનું છૂટી ગયું, જળપાન અને ભોજન. ચિત્ત મેં રાત્રિ દિન ખેદ રહે. એવું નહીં કે દિવસે, રાત્રે પણ એને ઊંઘ નથી આવતી. સતત એને એક જ ખેદ છે કે મારો દ્વારિકાથી છુટકારો ક્યારે થશે અને વ્રજમાં મારો અંગીકાર ક્યારે થશે. આવી સ્થિતિ થઈ ગઈ. આ છે પુષ્ટિ પ્રભુની લીલાનું પરિણામ. શ્રવણ કરવાનું ખાલી હો. કછું સુહાય નાહી. હવે એને ગમતું નથી દ્વારકામાં. જે દ્વારકામાં જવા માટે મર્યાદા માર્ગીઓ કેટલા પ્રયત્નો કરે છે, તો પણ પ્રાપ્તિ થતી નથી દ્વારિકા લીલાની, સેવક તરીકે કોઈ પણ ભાવથી. પણ આ તો હતી, અને પ્રગટે જ એનું તેમાંથી થયેલું છે, વિમળામાંથી. કાહુ કાર્ય में मन लागे नाही, सो श्री ठाकुर जी तो आप अंतर्यामी है, તાતે ઇનકે મન કી જાની. એટલે જુઓ, ભગવાન વિષ્ણુ એટલે કે નારાયણ એટલે કે આ વૈકુંઠમાં વાસી જે અત્યારે અહીંયા દ્વારિકાધીશજી છે, દ્વારિકાનાથ, એ પણ સમજી ગયા. એ બી એમની વાત જાણી ગયા મનથી. કશું કહેવા નથી ગઈ કે કોઈએ નથી કીધું આવીને કે આ ખાનપાન છોડીને આવી રીતે આવી થઈ ગઈ છે. પણ આપ અંતર્યામી છે ભગવાન દ્વારિકાધીશજી પણ. ताते इनके मन की जानी, तब श्री ठाकुर जी परमेश्वरी को बुलाई के आज्ञा किए, तू ऐसो खेद क्यों करती है, श्री यमुना जी को भजन कर. बोलो श्याम सुंदर श्री यमुने महाराणी जी की जय हो. ઠકરાણી જી की जो केवी कृपा છે કે જેની પ્રાપ્તિ કરવી છે તારે એ યમુનાજીથી થશે. આ કોણ બોલે છે? દ્વારિકાધીશજી બોલે છે. કયા યમુનાજીથી થશે એ પણ કહેશે, કેમ કે એમને ત્યાં પણ પાછા યમુનાજી છે ચોથા, એ પટરાણી છે. એટલે કે એમના જે મર્યાદા માર્ગીય ભાવથી જે સૂર્યનારાયણના પુત્રી તરીકે 2 સ્વરૂપ છે. એક સ્વરૂપના ખાંડવ પ્રસ્થ જે વન છે દિલ્હી કે એની આસપાસ, હરિયાણા એની આસપાસ, ત્યાં જે ગંગા નદીની અંદર, યમુનાજીની નદીની અંદર મોટો મહેલ બનાવીને રહેતા હતા, એ આ અર્જુન અને રથમાં ગયા અને પછી એમનું પાણી ગ્રહણ કર્યું, એ પણ યમુનાજી. અને પછી એક આપનું સ્વરૂપ પાછું કુમારિકાનું એ પ્રગટ કરીને આપે પુષ્ટિ ભાવથી ઠકરાણી ઘાટ જે છે ગોકુલમાં, એ આપનું નિવાસસ્થાન બનાવ્યું છે. એ પછી આ અત્યારે જે કહે છે ને દ્વારિકાધીશજી કે તું यमुनाजी को भजन कर, काहे तेजस्वी यमुनाजी ब्रज लीला की अधिष्ठात्री है, ब्रज लीला को सौभाग्य तो इन्हीं की कृपा ते प्राप्त होते हैं. बोलो, આ શ્રી દ્વારિકાધીશજીના વચન છે. ताते तू उनको भजन करी, तेरो मनोरथ सिद्ध होइगो. या प्रकार श्री ठाकुर जी या को बर दे के રૂકમણીજી કે પાસ પધારે. તા પાછે હવે રૂકમણીજીની પાસે પધાર્યા હશે તો વિચારતા હશે કે મેં તો એનો તાપ જોઈને એને જે ભાવ છે એ પ્રમાણે તો આજ્ઞા કરી દીધી, પણ જ્યાં રૂક્ષ્મણીજીને ખબર પડશે કે મારાથી પ્રગટ થયેલી વિમળા
ને વિમળાથી પ્રગટ થયેલી આ પરમેશ્વરી એ તો મારી હતી, મારી સેવા માટે હતી. તો ગઈ ક્યાં? દેખાતી કેમ નથી? પણ પછી ત્યારે થઈ પડશે. પણ અત્યારે તો મારે એનો તાપ દૂર કરવો જોઈએ ને. એટલે દૂર કરીને પછી એ રૂકમણીજી પાસે આવ્યા દ્વારિકાધીશજી. ता पाछे परमेश्वरी विरह ताप करी के श्री यमुना जी को भजन करण लागी। श्री यमुने हमारी सुधि लेना, बुलाए नहीं देना, ये विनय तुमसे बार बार है। श्री यमुने हमारी सुधि लेना, बुलाए नहीं देना, ये विनय तुमसे बार बार है। तूने लाखों की विपदा तारी, तूने मेरी ही सुध बिसराई। मेरी विपदा प्रभु को सुनाना, बुलाए नहीं देना, ये विनय तुमसे बार बार है। जब काना निकट तुम जाना, वहाँ चर्चा भी मेरी चलाना। मेरी विनती प्रभु को सुनाना, भुलाए नहीं देना, ये विनय तुमसे बार बार है। सो कछुक दिन में श्री यमुनाजी प्रसन्न है, याको दर्शन दिए અને એ વખતે એને ભાવ થયો હશે કે આજે યમુનાજી પધાર્યા મારે ઘેર રે, આજ આનંદની લહેર મારી માએ કરી છે ઘણી મેર રે। આજ આનંદની લહેર સોનાનો સૂરજ ઉગ્યો આંગણીએ, યમુનાજી પધાર્યા મારે ઉરને આંગણીએ, મારે હૈયે હરખ નવ માય રે। आसो पालवना तोरण बंधाविया, कुमकुम केसरना साथिया पुराविया। मैं तो फूलड़ा विराव्या ठेर ठेर रे, आज आनंदनी लहर। यमुनाजीने जोईने मारू हૈયું હરખાય છે, મંગળ ગીત મળી માનુની ગાય છે। માની શોભા તણો નહીં પાર રે, આજ આનંદની લહેર। આજે તો આનું ભાગ્ય ફર્યું કેમ કે દ્વારિકાધીશજીના આશીર્વાદ અને કૃપા હતી અને આજ્ઞા હતી, એટલે યમુનાજી પધાર્યા છે કે ના, આ જીવનો અંગીકાર કરવાની ઈચ્છા એ દ્વારિકાધીશજીએ કરી છે, તો મારે જરૂરથી દર્શન આપવા જોઈએ। અને આજે માં પધાર્યા છે દ્વારિકાજીના ભવનમાં, આ પરમેશ્વરીના, એટલે એને ભાવ થયો કે આજે હું દેવડાવું કઈ એમને। ઉરનાયાસન પર માને પધરાવું, માખણ મિશ્રીનો ભોગ ધરાવું। સાખે સખીઓ હોય જ ને, પછી સખીઓને થાય લીલા લહેર રે, આજ આનંદની લહેર। અને જ્યાં દર્શન આપ્યા અને કહ્યું કે તું વર માગી લે, તારે જે વરદાન જોઈએ છે તે માગી લે। મેં તો પર પ્રસન્ન હું, હું તારી પર પ્રસન્ન છું। तब परमेश्वरी ने दो हाथ जोड़ी के विनती करी, जो अहो श्री महारानी जू, जैसे आपने कुमारी कान को मनोरथ पूर्ण कियो, ता भांति मेरोहु मनोरथ है, सो कृपा કરી પૂર્ણ કીજીએ। એટલે જુઓ, દ્વારિકાધીશજીએ રૂકમણીજીને કુમારિકાઓને જે સુખ આપ્યું પ્રભુએ, પુષ્ટિ પ્રભુએ આપે એટલે પુષ્ટિ પ્રભુ રૂપે, એ જે વર્ણન છે એ સાંભળ્યું ત્યારે એમ જ હતું કે આ તો પુષ્ટિ પ્રભુએ આપ્યું છે, એટલે એના ચિત્તમાં પુષ્ટિ પ્રભુ આવ્યા। સતત પુષ્ટિ પ્રભુ માટે જ એણે અન્ન જળ છોડી અને મન એનું ક્યાંય લાગ્યું નહીં। પણ પુષ્ટિ પ્રભુ હાથમાં નથી આવતા જ્યાં સુધી યમુનાજી કૃપા નથી કરતા। પછી જ્યારે દ્વારિકાધીશજીએ કહ્યું કે તું ભજન યમુનાજીનું કરીશ તો જ તને એ પુષ્ટિ પ્રભુનું સુખ પ્રાપ્ત થશે, અને એટલે જ કહ્યું કે તે વ્રજના અધિષ્ઠાત્રી છે, એટલે એના ચિત્તમાં હવે પ્રભુ પુષ્ટિ પ્રભુ નીકળી ગયા, પરંતુ યમુનાજી આવી ગયા કે યમુનાજીની કૃપા વગર મને પુષ્ટિ પ્રભુ નહીં મળે। એટલે સંવાદ જે કર્યો એમાં પણ સીધા જ જે સુખ આપે કુમારિકાઓને અપાવડાવ્યું, એટલે કે આપની કૃપાથી કુમારિકાઓને સુખ મળ્યું। હવે એ સમજ દ્વારિકાધીશજીથી પ્રાપ્ત થઈ ગઈ છે, એટલા માટે એણે તો સીધી જ વિનંતી કરી દીધી કે
जैसे आपने कुमारी कान को मनोरथ पूर्ण कियो ता भांति मेरो हूँ मनोरथ है सो कृपा करी पूर्ण कीजिए હું આપકી શરણી હું. હવે આટલું ચોખવટ કરી છે જુઓ પરમેશ્વરીએ, પણ તોય યમુનાજી ફરી પૂછે છે કેમ એ પછી કહીએ. तब श्री यमुना जी कृपा करी वासो पूछे जो तेरो कहा मनोरथ है सो તું કહી. આટલો સ્પષ્ટ મનોરથ કીધો છતાંય કેમ પૂછે છે? કેમ કે હવે જાણે છે યમુનાજી કે આ જે ઐશ્વર્યયુક્ત દ્વારિકા સોનાની નગરી છે એ છોડીને એક સાધારણ કાચા મકાનમાં એનો જન્મ થવાનો છે. તો શું એને આ બધી ખબર તો છે ને કે હવે ઐશ્વર્ય નહીં હોય ત્યાં? એ કઈ ભાવ હતો? એટલે પછી જે કહે છે જવાબમાં કે શ્રી યમુનાજી કૃપા કરી વાસો પૂછે જો તેરો કહા મનોરથ है सो तू कही. तब परमेश्वरी ने कहो जो अहो महारानी जू आप ब्रज की अधिष्ठात्री हो ऐसो श्री ठाकुर जी आप मोसो कहे है. હવે જેક લગાડ્યો દ્વારિકાધીશજીનો, કારણ કે મનોરથ તો ચોખવટ કરી લીધી છતાં પણ પૂછ્યું એટલે આ મૂંઝાઈ ગઈ. એને થયું કે ના મારો નંબર નહીં લાગે. પણ હવે કારણ કે એ જાણે છે યમુનાજી, આવું કેમ પૂછ્યું કે યમુનાજી એનું બીજું કારણ આ છે કે યમુનાજી જાણે છે કે દ્વારિકા લીલાના દ્વારિકાધીશજીના લક્ષ્મી રૂપા રૂકમણી છે આ એમના અંગથી પ્રગટ થયેલી વિમળા એટલે કે આપણા પદ્મરાવલ એ વિમળાના અંગમાંથી પ્રગટ થઈ છે. એટલે આ તો રૂકમણીજીના સેવામાં રૂકમણીજીની લીલામાં સાનુકૂળ ભાવવાળી છે. તો આ વળી શું માગી લીધું એટલે પૂછ્યું ફરી વાર. એટલે અમે હવે ચોખવટ કરી કે મને તો શ્રી ઠાકોરજી આપ મોસો કહે હે ताते आप में दिन पर ऐसी कृपा कीजिए जो मेरो ब्रज लीला में अंगीकार होई और मुको कछु चाहना नहीं है. જોયું ચોખવટ કરવી પડી એને કે મેરો બ્રજ લીલા में अंगीकार होई और मुको कछु चाहना नहीं है. આ સમર્પણ થઈ ગયું એ જ વખતે જે આપણે બ્રહ્મસંબંધ મંત્રમાં આવે છે ને કે બધું હું આપને સમર્પિત કરું છું, આ એક વાક્યમાં જ સમર્પણ કર્યું એણે. એટલે યમુનાજી આ જ જાણવા માંગતા હતા કે એક તો તું પ્રગટ થઈ છું રૂક્ષ્મણીજીના અંગથી વિમળાના અંગથી તું, એટલે તું તો એમની ભક્તિ એમની સેવામાં સાનુકૂળ છે, તો તું અહીંયા કેવી રીતે આવે છે? અને બીજું આવે છે તો તને ખબર છે ને કે ઐશ્વર્ય નથી ત્યાં. બે વાત એણે કબૂલ કરી લીધી, જાણી ગઈ કે મને વ્રજલીલામાં અંગીકાર થશે પછી મારે બીજી કોઈ ચાહના નથી, એટલે કે આ ઐશ્વર્યથી મારે કંઈ લેવા દેવા નથી, બધું સમર્પિત. તબ શ્રી યમુનાજી પ્રસન્ન વે આજ્ઞા કીએ. જો યમુનાજી પણ પ્રસન્ન થઈ ગયા કે આ સુખ આપશે ઠાકોરજીને, જેને બીજી કોઈ ચાહના ના હોય, જેને ઠાકોરજી જ જોઈતા હોય, તો યમુનાજી પણ પ્રસન્ન થઈ જાય છે કે આ તો અમારા ઠાકોરજીને જરૂર સુખ આપશે. તથાસ્તુ ऐसे ही हुई गो. या प्रकार श्री यमुना जी वाको वर दे के अंतर ध्यान भये पाछे कछुक दिन ने परमेश्वरी को ब्रज में जन्म भयो सो सखीतरा में एक गुजर के जन्मी. એટલે આ જો જન્મી છે સખીતરા, વ્રજમાં સખીતરા ગામ છે ત્યાં, પણ બરસ 12 કી ભઈ તબ યાકો બ્યાહ એક બ્રજબાસી કે લરિકાસો ભયો સો ગુજર હતો. એક જાતિ છે ગુજર. શ્રી ગુસાઈજી કે પાસ કુટુંબ સહિત વિનંતી કરી કે નામ પાયો હતો. આજે ને ગુસાઈજીથી એમના ઘરમાં બધા નામ પામીને સેવક થયા હતા. મહાપુરુષ જાણીને થાય ને એવી રીતે લીલાના જીવ ના કહેવાય, પણ મુક્તિ મળે એ ભાવથી મહાપુરુષ જાણે તો નામ આપતા, બ્રહ્મસંબંધ ના આપતા ગુસાઈજી. આ એ ઘરમાં આનું લગ્ન થયું. બસ હવે આ વાર્તા પ્રસંગ 1 આવશે, 2 આવશે અને વિસ્તાર પણ છે, આનંદ આવશે. 1-2 દિવસ થશે, પણ આ પ્રસંગ હવે અધૂરો આવતીકાલે આવશે. દ્રઢ ઇન ચરણ કેરો ભરોસો દ્રઢ ઇન ચરણ કેરો શ્રી વલ્લભ
दुर्लभ नख चंद्र छटा बिना सब जग माजू अंधेरो भरोसो दृढ़ चरण साधन और नहीं आकली में जासो होय निबेरो सुर कहाँ कहे विविध यादरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरण चरण केरो भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण श्री गोवर्धन नाथ की जय। श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री यमुने महारानी जी की जय। श्री वल्लभ कुल परिवार की जय। अपने अपने गुरुदेव की जय।